રાજ્યમાં એક તરફ આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ વ્યાયામ શિક્ષકોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી પોતાની પડતર માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આટલા દિવસોથી હડતાલ ચાલુ હોવા છતાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ સ્વીકારવામાં આવી નથી, કે જેથી હવે વ્યાયામ શિક્ષકો પણ લડી લેવાના મૂડમાં છે. 17 માર્ચથી આંદોલન પર ઉતર્યા છે, તો વ્યાયામ શિક્ષકોએ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાને લઈને ચીમકી ઉચ્ચારી છે. ત્યારે વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં હવે એનએસયુઆઈના કાર્યકરો પણ આવ્યા છે. ત્યારે વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં એનએસયુઆઈના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કર્યો હતો. એનએસયુઆઈ દ્વારા આજે યુનિવર્સિટી બહાર રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે પોલીસે એનએસયુઆઈના પ્રમુખ સહિત તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી. તો આ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, કે જે બાદ બળજબરીથી પોલીસે કાર્યકર્તાઓને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ દરમિયાન શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ સમગ્ર ગુજરાતભરમાં આંદોલન શરૂ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.